લાગે છે આ કોઈ પાર્ટી પ્લોટ છે? ના, આ મુખ્ય રસ્તો છે કે જ્યાંથી સેંકડો લોકો દરરોજ પસાર થાય છે. મહારાજા ચોકડીથી સનફાર્મા રોડ તરફનો આ માર્ગ, અને જેના પર હવે સ્ટ્રીટ લાઇટ નથી રહી, તે ડિસ્કો લાઇટ બની ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી, કેટલાક સમયથી કહી શકાય આ જ પરિસ્થિતિ છે. જવાબદાર તંત્રના અધિકારીઓને આ કેમ નથી દેખાતું તે મોટો સવાલ છે. વાહન ચાલકો જે અહીંયાથી પસાર થાય છે રાત્રિ દરમિયાન, તેઓને ખૂબ જ હાલાકી પડે છે. અકસ્માતનો ભય સતાવે છે. આ ડિસ્કો લાઇટના કારણે અકસ્માત થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે, પરંતુ તંત્રના અધિકારીઓને ક્યાં પડી છે? શું થશે? વધારેમાં વધારે કોઈ એક જણનું મૃત્યુ થશે, કોઈનો જીવ જશે, પરંતુ એનાથી અધિકારીઓને ફરક નથી પડતો. આ સ્ટ્રીટ લાઇટ ડિસ્કો લાઇટ બની ગઈ છે, જાણે કોઈ પાર્ટી ચાલી રહી હોય એ રીતે. વડોદરા મહાનગરપાલિકાના વિકાસના મોટા દાવા કરતા અધિકારીઓ, જેમને આ નજરે નથી પડતું, પરંતુ લોકો હેરાન થઈ રહ્યા છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવે, યોગ્ય સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી આ જ પરિસ્થિતિ છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ જેના કારણે હેરાન થઈ રહ્યા છે. હવે અધિકારીઓ આ મામલે ધ્યાન આપે અને કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.